ચેનલ ઓફ વડોદરા। ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ જાળવી રાખતા ફરી એકવાર વડોદરા લોકસભા બેઠકને કબજે લીધી છે। વડોદરામાં ભાજપે ઉમેદવાર બદલ્યા છતાં પોતાની જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે। વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારને હરાવી દીધા છે। ભાજપના હેમાંગ જોશીને 8,18,332 મત મળ્યા તો કોંગ્રેસના જશપાલસિંહ પઢિયારને 2,73,351 મત મળતા ભાજપ ઉમેદવાર 5,44,981 મતની લીડથી આગળ છે। વડોદરા લોકસભા બેઠક ભાજપનું ગઢ ગણવામાં આવે છે। આ બેઠક પરથી 2014ની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જીત મેળવી હતી, ત્યારે 2024ની ચૂંટણીમાં 33 વર્ષીય ડોક્ટર હેમાંગ જોશીએ જીત મેળવી છે। ભાજપનો મુકાબલો કોંગ્રેસના નેતા જશપાલસિંહ પઢિયાર સામે હતો, પરંતુ ભાજપે આ બેઠક જીતીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે। નોંધનીય છે કે 1889થી ભારતીય જનતા પાર્ટી વડોદરા બેઠક જીતી રહી છે। ગુજરાતની સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરાના રાજકારણમાં કેટલાય દાયકાથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે। આઝાદી બાદ વર્ષો સુધી આ બેઠક પરથી પરિવારના ખાતામાં રહી હતી। મહારાજા ફતેહસિંહ રાવ ગાયકવાડ 4 વખત તો રણજીતસિંહ ગાયકવાડ 2 વખત આ બેઠક પરથી સાંસદ રહ્યા હતા, પરંતુ 1889થી ભાજપે વડોદરાને પોતાનો ગઢ બનાવ્યો છે। ભારતીય જનતા પાર્ટીએ પોતાની પ્રથમ યાદીમાં વડોદરા બેઠક પરથી વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી, પરંતુ ત્યારબાદ તેમનો વિરોધ પણ થયો હતો। અંતે ભાજપે આ બેઠક પર ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી। ત્યારબાદ ભાજપે યુવા નેતા ડોક્ટર હેમાંગ જોશીને મેદાનમાં ઉતાર્યા હતા। 2019 લોકસભા ચૂંટણીમાં વડોદરા બેઠકમાં હાર જીતની લીડના અટકળની વાત કરીએ તો રંજનબેન ભટ્ટને 8,83,719 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલને 2,94,542 મત મળ્યા હતા, એટલે કે કુલ વોટના 72% મત ભાજપને મળ્યા અને 24.07% વોટ કોંગ્રેસને મળ્યા હતા, ત્યારે ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ 5,89,177 મતોની લીડથી જીત્યા હતા। માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત કેન્દ્રમાં જ્યારે સરકાર બનાવવા જઈ રહી છે અને 400થી વધારે સીટના નારા સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતરેલી હતી ત્યારે લોકોને શંકા હતી, પણ આજના પરિણામો બતાવે છે, આજનો ટ્રેન્ડ બતાવે છે કે 400થી પણ વધારે સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય બનશે। ત્યારે વડોદરા લોકસભામાં બહુ જ મોટી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી જીતે તે પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે। અત્યારે 57,000 કરતાં પણ વધારેના લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી આગળ છે। મોદી સાહેબના 10 વર્ષના સમયગાળા દરમિયાનમાં થયેલા કામો, લોકોએ એમના પર મૂકેલો વિશ્વાસ, ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબની રણનીતિ, જેને કારણે પેજ સમિતિ સુધી કાર્યકર્તાઓ પહોંચી શક્યા, માનનીય અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની મક્કમ અને સંવેદનશીલ સરકારને કારણે વડોદરા શહેરના સૌ નગરજનોએ જ્યારે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આજે પહેલા રાઉન્ડ પછી 57,000ના મતોથી જ્યારે અમારા ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી આગળ છે, ત્યારે વડોદરા શહેરના સૌ નગરજનોનું પણ આજના આ તબક્કે વિશેષ રીતે આભાર વ્યક્ત કરું છું। 42 ડિગ્રીના ટેમ્પરેચરમાં જે રીતે કાર્યકર્તાઓ લોકો સુધી પહોંચીને એમને મતદાન કરવા માટે લઈ ગયા, સમગ્ર ગુજરાતના 8 મહાનગરમાં સૌથી વધારે વોટિંગ જ્યારે વડોદરા મહાનગરમાં થયું છે, ત્યારે કાર્યકર્તાઓનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે જે પ્રકારે આપણે પરિણામ જોઈ રહ્યા છે, પરિણામની અંદર સમગ્ર દેશમાં મોદીજી ફરી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને વડોદરાની અંદર વડોદરાની જનતાએ માનનીય મોદી સાહેબ માટેનો એમનો પ્રેમ, મોદી સાહેબનું સુશાસન એને ફરીથી એમને ચૂંટી અને ખોબે ખોબે જનતા મત આપી રહી છે। હું આપના માધ્યમથી વડોદરાના તમામ મતદારોનો નતમસ્તક કરીને આભાર માની રહ્યો છું। હજુ તો પરિણામ આવવાનું પણ બાકી છે અને મતગણતરી ચાલે છે, પરંતુ આપ સૌને પરિણામ ખ્યાલ જ છે અને હું માનું છું કે મતદાતાઓની સાથે સાથે અમારા કાર્યકર્તાઓની મહેનત, અમારા તમામ સંગઠનના અમારા અધ્યક્ષીઓ, મહામંત્રીશ્રીઓ અને કાર્યકર્તાઓ, બૂથ લેવલના કાર્યકર્તાઓ, અમારા તમામ ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેશનની ટીમ, આ તમામનું એક ટીમવર્ક, એનું આ પરિણામ આપણે જોઈ રહ્યા છે। વડોદરા લોકસભાની સીટ એ પરંપરાગત રીતે ભાજપની સીટ છે। આ વખતે પણ ડૉક્ટર હેમાંગભાઈ જોશી જંગી બહુમતીથી જીતશે।
અને તેમાં વડોદરાના તમામ મતદારોનો અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું.